કાયમની સફરમાં આપણે બધા સાથે છીએ, જ્યાં આપણે જશું ત્યાં બધા સાથે જશું. એમાં આપણો તમારો મનગમતો વિષય છે અંગ્રેજી. અંગ્રેજી વિષયમાં આપણે જોયું છેલ્લા અમુક લેક્ચરમાં આપણે તો કે ફંક્શનલ ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં હું એટલે કે તમારો અંગ્રેજીનો શિક્ષક રાજેશ ઝાલાવાડિયા જે છે આજે એક નવું જ ફંક્શન તમારી સમક્ષ લઈને આવ્યો છું અને ફંક્શનનું નામ છે સપોઝિશન ઓફ એક્શન. તો આની પહેલા આપણે જોયું મેનર ઓફ એક્શન. તો મેનર ઓફ એક્શનમાં શું હોય તો કે જ્યારે કોઈ બે વ્યક્તિના કાર્ય કરવાની રીત એક સમાન હોય ત્યારે મેનર ઓફ એક્શનનો ઉપયોગ કરવાનો થાય છે. જાણે કે સચિન વિરાટની જેમ જ ક્રિકેટ રમે છે. તો સચિન જે છે, સચિન નામનો છોકરો તે વિરાટ કોહલીની જેમ જ ક્રિકેટ રમે છે. તો અહીંયા બંનેની કાર્ય કરવાની રીત તો કે એક સમાન થાય છે. એ ફંક્શન કરતા આ થોડુંક અલગ પડે છે. કઈ રીતે? તો મિત્રો મેં તમને કાલે જ કહેલું કે તમે સૌપ્રથમ ફંક્શનનું જે ટાઇટલ હોય એ તો કે ફોડવાનું, એમાં તો કે અભ્યાસ કરવાનો. સપોઝિશન ઓફ એન એક્શન. સપોઝિશન એટલે તો સપોઝ એટલે ધારણા કરવી, ધારવું. જેમ કે આપણે ગણિતમાં ઘણી વખત કે આપણા શાસ્ત્રમાં કહેતા હોય કે ભાઈ ધારો કે x બરાબર 0. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ, ઇંગ્લિશ કરવું તો સપોઝ x is equal to 0. તો સપોઝ એટલે ધારણા કરવી અને સપોઝિશન તો એનું નાઉન ફોર્મ છે. ઓફ એન એક્શન એટલે કે કાર્યની ધારણા કરવી. કઈ રીતે? કે જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયા કરતો હોય કે કરતી હોય ત્યારે તેના સ્થાને તે સમયે અન્ય કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે તેવી ધારણા કરવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. વ્યાખ્યા થોડી મોટી છે, સમજવામાં થોડી ડિફિકલ્ટી પડશે. વાક્યના ભાગ કરીશું આપણે, વાક્ય રચનાના પછી સમજશું. સૌપ્રથમ તો કે પહેલો ભાગ લઈએ. જ્યારે કોઈ વ્યક્તિ ક્રિયા કરતો હોય, એક ભાગ છે. કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે પછી ત્યારે અહીંથી બીજો ભાગ તેના સ્થાને એટલે કે તેના સ્થાને એટલે શું મિત્રો? આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ આજે કોઈ વ્યક્તિ છે, ત્યાં આપણે એક વ્યક્તિનું નામ ઉમેરીએ છીએ. ધારો કે પરાગ. પરાગ નામનો છોકરો જે છે જે પણ કઈ ક્રિયા કરે છે ત્યારે તેના સ્થાને એટલે તેના એટલે કોણ? તો કે પરાગ. એટલે કે ત્યારે પરાગના સ્થાને તે સમયે અન્ય કોઈ વ્યક્તિ, અહીંયા ફરી એક શબ્દ એવો અન્ય કોઈ વ્યક્તિ. તો અન્ય કોઈ વ્યક્તિની જગ્યાએ બીજું નામ લઈ લઈએ વિશાલ. ક્રિયા કરે છે તેવી ધારણા કરવાની હોય ત્યારે ફંક્શનનો ઉપયોગ થાય છે. જો મિત્રો હવે થોડુંક આપણને એમ ક્લિયર થયું કે જ્યારે કોઈ પણ એક સમયે પરાગ ક્રિયા કરતો હોય છે અને ત્યારે તો કે આપણે એવું ધારણા કરવાની છે આ ક્રિયા ભાઈ પરાગ દ્વારા થતી જ નથી, પણ આ ક્રિયા તો કે વિશાલ દ્વારા થાય છે. એવી જ્યારે ધારણા રજૂ કરવાની થશે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થશે. હજી એક વખત કહું છું, અત્યારનું જ એક્ઝામ્પલ લઈએ કે માની લ્યો કે મારા દ્વારા ક્રિયા થઈ રહી છે સપોઝિશન ઓફ એક્શન ભણાવવાની. તો હું સપોઝિશન ઓફ એક્શન ભણાવી રહ્યો છું અને એમાં તમારે ઉદાહરણ બનાવવું હોય તમે એમ કહી શકો કે સર એવી રીતે ભણાવે છે જાણે કે તે, પછી તો કોઈ એક્સપર્ટ કોઈ એનું નામ રાખવાનું હોય. દાખલા તરીકે આપણને એકાઉન્ટ જે છે થોડું ઓછું ફાવે કે અથવા ભણાવતા નથી. આપણા સ્કૂલની વાત કરીએ તો હું એકાઉન્ટ ભણાવતો હોય તો ક્યાંક એક શબ્દ એવો હોય જે કોઈ શિક્ષક સાથે મળતો હોય, તાજા જે કહેવાય તકિયા કલમ એ રીતે. તો એમ કે આ શબ્દ એવી જ રીતે બોલે જાણે કે તે ખુદ શિક્ષક હોય. એક આપણે શબ્દ બોલીએ છીએ જાણે કે તે, જાણે કે તેણી. આપણે ઘણી વખત એવું વર્તન કરતા હોઈએ. આપણે કોઈ પ્રિન્સિપાલ ઓફિસમાં ગયા હોય એટલે બહાર જે ક્લાર્ક બેઠો હોય આપણે પૂછીએ કે ભાઈ આપણે સાહેબને મળવું છે, એટલે શું કામ છે? સાહેબ નથી અત્યારે, બ્રેક છે અત્યારે, કાલ આવજો. આ કાગળિયા લઈ આવ્યા, આ કાગળિયા પૂરા કરો. એટલે આપણે ત્યાંથી વયા છે પછી શું કહે? વર્તન તો એવું કરે જાણે કે કેમ ને આ આખું બિલ્ડિંગ એના પિતાજીનું હોય. વર્તન એવું કરે જાણે કે તે ખુદ બોસ હોય. તો જ્યારે એવી કોઈ વ્યક્તિ આપણે ભાષા ઉપયોગ કરીએ છીએ કે એવું વર્તન કરે છે જાણે કે તે કોઈ અન્ય વ્યક્તિ હોય ત્યારે આપણે એ વ્યક્તિ ક્રિયા નથી કરતી, પણ આપણે ફક્ત ધારણા મૂકીએ છીએ કે પરાગ દ્વારા થતી ક્રિયા જે તે સમયે પરાગ નહીં પરંતુ વિશાલ કરે છે. એવી જ્યારે આપણે ધારણા અનુભૂતિ કરીએ છીએ ત્યારે સપોઝિશન ઓફ એન એક્શનનો ઉપયોગ થાય છે. ઉદાહરણ જોઈએ. કારકુન. કારકુન એટલે કે ક્લાર્ક. કારકુને એવું વર્તન કર્યું જાણે કે તે આચાર્ય હોય. એક્ઝામ્પલ બહુ સરસ છે. કારકુને એવું વર્તન કર્યું જાણે કે તે આચાર્ય હોય. તો જ્યારે કારકુન વર્તન કરતો હશે ત્યારે એને જોનારા એમ સમજતા હશે આવું વર્તન કારકુન નહીં પરંતુ આચાર્ય કરી રહ્યા છે.
તો આ વાક્યનો આપણે અંગ્રેજી કરીએ કાર્કુન એટલે મિત્રો તમને ખબર છે ક્લાર્ક. ક્લાર્ક વર્તન કર્યું, behaved. ક્લાર્ક behaved. હવે તો કે as if લેંગ્વેજ એલિમેન્ટ આવશે as if. હવે જાણે કે માટે as if તો થઈ ગયું, આ તે માટે તે કોને લાગુ પડે છે? કાર્કુનને. હવે થોડીક વાર માટે ધારી લઈએ કે જે ક્લાર્ક છે એ કોઈ પુરુષ હશે તો as if he, અને ધારણા કરવાની છે એટલે where as if he were આચાર્ય માટે તો કે the principal. ક્લાર્ક behaves as if he were the principal. ક્લાર્ક એવું વર્તન કરે છે જાણે કે તે પ્રિન્સિપાલ હોય. બીજો વાક્ય જોઈએ, રાહુલ ક્રિકેટ એવી રીતે રમે જાણે કે તે સચિન હોય. તો જ્યારે રાહુલ ક્રિકેટ રમતો હશે ત્યારે જોનારને એવું લાગશે કે આ ક્રિકેટની જે રમત છે એ રાહુલ દ્વારા નહીં પરંતુ સચિન દ્વારા રમાઈ રહી હોય. તો આપણે જરા જોઈએ, રાહુલ plays cricket as though he were સચિન. આ બે વાક્ય જોયા, બે વાક્યનો આપણે અંગ્રેજી કર્યું. એમાં એક જોવાની વસ્તુ એ છે તો કે લેંગ્વેજ એલિમેન્ટ as if અને as though. તો as if અને as though જે છે ઈ તો કે આ ફંક્શનના લેંગ્વેજ એલિમેન્ટ થશે. પણ એક બીજી વસ્તુ આપણે જે છે આશ્ચર્ય પામે ઈ છે કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે છે. ત્રીજો પુરુષ એકવચન જે હોઈ શકે છે કાં તો છોકરો હોય તો he હોય, કોઈ સ્ત્રી હોય તો she હોય, અને નાન્યતર જાતિ હોય તો it હોય છે. તો ભૂતકાળ ચાલુ ભૂતકાળમાં આપણે એવું જોઈ ગયા કે ત્રીજો પુરુષ એકવચન સાથે હંમેશા was નો ઉપયોગ કરવો, બરાબર ને? પણ અહીંયા આપણે was નો ઉપયોગ કરેલો નથી, અહીંયા આપણે ઉપયોગ કરેલો છે were નો. તો આ નિયમ ભંગ કઈ શરતને આધારે થાય છે એ જરા જોઈએ કે ભાઈ આ જે નિયમ છે એ એક શરત હેઠળ ભંગ થાય. કઈ શરત? તો કે જ્યારે કોઈ પણ એક વ્યક્તિ હોય એનું સ્થાન બદલી કરવાની હોય કોઈ અન્ય વ્યક્તિ સાથે. દાખલા તરીકે અહીંયા I એટલે કે હું છું, મારે મારી સ્થાન બદલી કરવી છે રાહુલ સાથે. હું શું કહેવા માંગુ છું? રાહુલ સાથે મારી સ્થાન બદલી એટલે શું કે ભાઈ હું અહીંયા ઊભો છું અને રાહુલ જે છે અહીંયા ઊભો છે. તો શું મારે રાહુલની જગ્યાએ જઈને ઊભું રહી જવાનું? શું એને સ્થાન બદલી કહેવાય? ના. આપણે મિત્રો ગુજરાતીમાં છે ને એક વાક્ય બોલીએ, એ તો ભાઈ તું મારી જગ્યાએ હોય ને તો તને ખબર પડે કે અમારા પર શું વીતે છે, બરાબર ને? આ વાક્ય તમે સાંભળેલું હશે, તમને અનુભવ થયેલો હશે ને તમે ખુદ બોલેલા હશો કે તો ભાઈ તું અમારી જગ્યાએ હોય ને તો તને ખબર પડે કે શું થાય છે એમ. આપણે ઘણી વખત અમુક બાળકો ઉદંડી હોય તેને આપણે કહેતા હોય કે ભાઈ તમારા માતા પિતાની જગ્યાએ તમે હોય તો તમે કીધું ને તમારા છોકરાને ભણવામાં ઉઠાડી લીધા હોય. તો આ મિત્રો સ્થાન બદલી છે. જો તમે અમારી જગ્યાએ હોય તો તમને ખબર પડે. It means if you were to us, જો તમે અમારી જગ્યાએ હોય તો તમને ખબર પડે. હવે હિન્દી સિનેમામાં જે છે ડાયલોગ સાંભળીએ, હિન્દી સિરિયલ में ડાયલોગ સાંભળીએ, अगर मैं तुम्हारी जगह होता तो ऐसा कदापि नहीं होने देता. સાંભળીએ ને મોસ્ટ ઓફ ડ્રામેટિક સિરિયલ એમાં એમ જ હોય. તો એનું શું થાય તો કે if I were at him અથવા તો કે you, I would not have let this happen. अगर मैं तुम्हारे स्थान पे होता ये मैंने कदापि होने नहीं दिया होता. એનો અંગ્રેજી થાય આ if I were at you I wouldn't have let this to happen. તો આ સ્થાન બદલીનો કોન્સેપ્ટ છે. અહીંયા આપણે સ્થાન બદલી જ કરીએ છીએ. કાર્કુનની સ્થાન બદલી કરી આપણે આચાર્ય સાથે, અહીંયા રાહુલની સ્થાન બદલી કરી આપણે સચિન સાથે. એક ધારણા કરીને સ્થાન બદલી કરી છે. આપણે કે ધારો કે જો હું પ્રાઇમ મિનિસ્ટર હોત તો હું આમ કરી નાખત, હું તેમ કરી નાખત. તો આપણે કે હું પ્રાઇમ મિનિસ્ટર હોત તો
તો અત્યારે હું કાંઈ નથી, તો મારી સ્થાન બદલી કરવાની છે. મારું એક સામાન્ય વ્યક્તિમાંથી પ્રાઇમ મિનિસ્ટરનું જે સ્થાન છે એમાં સ્થાન બદલી કરવાની છે. તો મારે એમ જ કહેવાનું થાય કે if I were the prime minister of India, જો હું ભારતના પ્રધાનમંત્રી હોત તો ત્યાં આ જ વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. if I were the prime minister of India. તો મિત્રો જ્યારે તમે સ્થાન બદલી કરો છો કોઈ એક વ્યક્તિનું બીજા વ્યક્તિ સાથે, ત્યારે કરતા કદાચ એક વચનનું હોય તોય ભલે, કરતા કદાચ બહુવચનનું હોય તોય ભલે, અહીંયા તો કે were નો જ ઉપયોગ થશે. were સિવાય was નો ઉપયોગ આવશે નહીં. હા, ઘણી બધી જગ્યાએ અમુક ચેનલ્સમાં આપણે જોઈએ છીએ ત્યારે આ ફંક્શન સમજાવતા હોય ત્યારે એ લોકો were ની જગ્યાએ was નો ઉપયોગ કરે છે, એમાં ખોટું નથી. પરંતુ આપણે ગુજરાત બોર્ડની જે આપણે માર્ગદર્શક પત્રિકા બહાર પાડી હોય એમાં જે રીતે આપણે મેન્શન કરેલું છે કે ભાઈ અમે ફંક્શનલ ગ્રામરમાં સપોઝિશન ઓફ એન એક્શન છે તો એના આપણે જે અમુક એક્ઝામ્પલ આપેલા છે એ જોઈએ કે બધી જગ્યાએ તો અહીંયા were નો ઉપયોગ થયેલો છે. એક વધારાની બીજી નોંધ છે જે આપણે લેવી પડે કે માની લો કે અહીંયા પેલા behave ડ લખેલું હતું મેં, પછી તો કે behave ચેકી નાખ્યું અને behave સ કરી નાખ્યું. તો એવું શા માટે કર્યું મેં? તો કે પેલા આપણે સમજવાનું હતું એટલા માટે. હવે જો હું અહીંયા behave સ નું behave ડ રાખું છું કે આ સેમ વાક્યને ભૂતકાળમાં કન્વર્ટ કરું છું, અહીંયા આ વાક્ય તો કે સાદા વર્તમાન કાળમાં છે, આ વાક્યને મારે સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. હું અહીંયા લખું છું ક્લર્ક behaved as if he. હવે આજે અહીંયા were લખેલું છે મિત્રો, એ were ભૂસાઈ જાય અને એની જગ્યાએ થઈ જાય had been, as if he had been the principal. તમને એમ થાય કે આ કઈ રીતે થયું? તો મિત્રો આપણે જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ક્લાસમાં ભણી ગયા છીએ એમાં એક આપણે ટેબલ દોરેલું હતું. એ ટેબલમાં આપણે અમુક શબ્દ વર્તમાનના હોય એનું ભૂતકાળ શું કરવું એ તો લખેલું હતું. દાખલા તરીકે તો કે ભાઈ do હોય તો એનું did કરવું, V1 હોય તો એનું V2 કરવું, am is અને are હોય તો એનું was અને were કરવું, shall will હોય તો એનું would થાય, can હોય તો એનું could થાય, may હોય એનું might થાય, have has હોય એનું had થાય. પછી આપણે એક એવું નોંધ કરી ફૂદડી કરી લખ્યું હતું કે જો વાક્ય ઓલરેડી ચાલુ ભૂતકાળમાં આપી દીધેલું હોય તો એની ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવું. એટલે કે જો was were પ્લસ ક્રિયાપદનું અહીં વાળું રૂપ આપ્યું હોય તો આપણે was were ની જગ્યાએ તો કે had been કરતા હતા અને પછી તો કે ક્રિયાપદનું અહીં વાળું રૂપ લખતા હતા. એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું થાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં કે જો અહીંયા સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા કોઈ પણ કરતા પછી તો કે were આવશે, પણ જો અહીંયા સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે કે જો અહીંયા V2 આપી દીધેલું હોય અહીંયા was were નું V2 થશે had been. મિત્રો આગળ જોઈએ હવે આના અમુક જે એક્ઝામ્પલ્સ છે કમ્પ્લીટિંગ ધ સેન્ટેન્સ ના એ અને પછી તો કે વધારે આગળ ટોપિક શીખીએ. મિત્રો આપણે જોઈશું એક્ઝામ્પલ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સપોઝિશન ઓફ એન એક્શન ના. એમાં પહેલું છે મિક પ્લેસ ફૂટબોલ અને નાઉન્સમાં પણ કીધું છે એઝ ઇફ નો ઉપયોગ કરવાનો છે. આપણે વાક્ય બનાવશું કે મિક પ્લેસ ફૂટબોલ, આખું વાક્ય લખવાનું થશે મિત્રો મિક પ્લેસ ફૂટબોલ. હવે મારે એઝ ઇફ નો ઉપયોગ કરવાનો છે એટલે હું વાક્યમાં ઉમેરીશ એઝ ઇફ. હવે હું જોઈશ કે મને અહીં આપેલો આગળનો જે કર્તા છે એ પુરુષ છે કે સ્ત્રી, તો મિત નામ જે છે હંમેશા છોકરાઓનું હોય છે, છોકરીનું હોતું નથી. હા, મિતાલી હોય, મિત્તલ હોય, મિતલી હોય તો વસ્તુ અલગ છે. મિત છે તો એના માટે શું લાગુ પડશે? he. તો કે ફૂટબોલ એઝ ઇફ he. ફરી પાછું મારે જોવાનું છે અહીંયા અને ક્રિયાપદનું રૂપ કયું આપેલું છે તો કે પ્લેઝ, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે, સાદા વર્તમાન કાળનું રૂપ છે. અહીંયા હું શું મૂકીશ? were, as if he were. હવે અહીંયા કોઈ પણ મારે વિચક્ષણ પ્રતિભાનું નામ લખવાનું છે એટલે કે કોઈ એક્સપર્ટનું નામ લખવાનું છે તો ફૂટબોલના એક્સપર્ટ કોણ છે તો કે રોનાલ્ડો. આ રીતે મિત્રો. બીજું છે ભાવના કટ્સ હર સન્સ હેર. ભાવનાએ એના દીકરાના વાળ એવી રીતે કાપ્યા જાણે કે તે ખુદ. હવે આપણે જાણે કે તે ખુદનું વાક્ય બનાવવાનું છે. અહીંયા આપણને કીધું છે આપણે એઝ ધોનો ઉપયોગ કરવાનો છે. આપણે વાક્ય બનાવીએ ભાવના cuts her son's hair
એઝ ધો સી આવશે ને ભાવના તો કે કોઈ એક સ્ત્રીનું નામ હોઈ શકે છે તો સી. હવે અહીંયા કટ સ આપેલું છે એટલા માટે હું વેર નો જ ઉપયોગ કરીશ એઝ ઇફ સી વર અ બાબર. બાબર એટલે શું થાય મિત્રો? વાણંદ. ત્રીજું છે શાલિની રીડ્સ. શાલિની વાંચે છે એઝ ઇફ જાણે કે તે. તો જાણે કે તે વાક્ય આપણે ઉમેરવાનું બાકી છે. આપણે આ રીતે કરીશું શાલિની રીડ્સ એઝ ઇફ. શાલિની કોઈ છોકરીનું નામ હોય તો આપણે એના માટે લખીશું સી એઝ ઇફ સી. અહીંયા રીડ્સ આપેલું છે એટલા માટે અહીંયા વેર એઝ ઇફ સી વર અ ન્યૂઝ રિપોર્ટર. જાણે કે તે ન્યૂઝ રિપોર્ટર હોય. ન્યૂઝ રિપોર્ટરની જેમ વાંચવાની તો કે શાલિનીને આદત હશે. તો જ્યારે પણ શાલિની વાંચવાની ક્રિયા કરતી હશે ત્યારે જોનારને એવું લાગતું હશે કે અત્યારે શાલિની નહીં પરંતુ કોઈ એક ન્યૂઝ રિપોર્ટર તો કે વાંચી રહ્યું છે. ચલો વાક્ય છે હી વોકડ. તો હી વોકડ આપેલું છે. આ વાક્યને આપણે આમ કરીશું હી વોકડ. અહીંયા એઝ ઇફ વાપરીએ કે એઝ ધો વાપરીએ એઝ ધો હી. હવે અહીંયા વોકડ આપેલું છે મિત્રો. શું આપેલું છે? વોકડ. તો વોકડ પછી શું આવશે મિત્રો? હી હેડ બીન આવશે. હી હેડ બીન ફેમિલિયર to this place. તેવી રીતે ચાલ્યું જાણે કે તે આ જગ્યાથી આ સ્થળથી પરિચિત હોય. મિત્રો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જે જગ્યાએથી પરિચિત હોય એ જગ્યાએ તો કે આપણે ચાલવાનું જે છે એ તો અલગ અંદાજ હોય છે. જે જગ્યા આપણા માટે અજાણી હોય છે ત્યાં તો કે આપણે થોડાક ડરીને ચાલતા હોય, થોડાક સાવચેતીથી ચાલતા હોય. તો મિત્રો આપણે જોયા સપોઝિશન ઓફ એક્શનના એક્ઝામ્પલ. હવે અત્યારે આગળ તમારી સ્ક્રીન ઉપર જે સ્લાઇડ રજૂ થાય છે એમાં તો તમને એક્સરસાઇઝના વાક્યો આપેલા છે એને તમારે તો કે હોમવર્કમાં લખવાના રહેશે. બીજી એક વસ્તુ મિત્રો કે સપોઝિશન ઓફ એન એક્શનની થિયરી પણ તમારી કાર્ય વર્કબુક જે છે એમાં લખવાની છે. અને સાથે સાથે આ 4 એક્ઝામ્પલ અને વધારાના એક્ઝામ્પલ જે તમને સ્લાઇડમાં દેખાશે એ, અને પછી જે 2 સ્લાઇડ કે 3 સ્લાઇડ જે પણ કાંઈ હશે એક્સરસાઇઝના વાક્યની એ તો કે હોમવર્ક તરીકે રજૂ કરવાની રહેશે. તો આ સાથે મિત્રો આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.